તો કચ્છ જિલ્લામાં ગાંધીધામ મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। તો ગાંધીધામ નગરપાલિકામાં હોદ્દેદારોમાં દિવ્યા નાથાણી નવા મેયર બન્યા છે। તો નવીન ઝરૂને ડેપ્યુટી મેયરની જવાબદારી સોંપાઈ છે। તો તેજસ શેઠ સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા છે, ત્યારે પક્ષના નેતા તરીકે અને દંડકની પણ જાહેરાત કરવામાં આવી છે। તો ગાંધીધામ મહાનગરપાલિકાના 5 હોદ્દેદારોની જાહેરાત કરાઈ, જેમાં દિવ્યા નાથાણી મેયર બન્યા છે। તો ડેપ્યુટી મેયર તરીકે નવીન ઝરૂને જવાબદારી સોંપવામાં આવી છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેજસ શેઠની નિયુક્તિ કરાઈ છે। આ ઉપરાંત પક્ષના નેતા અને દંડકની પણ જાહેરાત કરવામાં આવી છે। તો કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકાના 5 હોદ્દેદારો નિમવામાં આવ્યા છે, જેમાં દિવ્યા નાથાણી નવા મેયર બન્યા છે। તો નવીન ઝરૂને ડેપ્યુટી મેયરની જવાબદારી સોંપાઈ છે। આ ઉપરાંત તેજસ શેઠને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો પક્ષના નેતા તરીકે અને દંડકની પણ જાહેરાત થઈ ગઈ છે। તો કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકાના 5 હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દિવ્યા નાથાણીને નવા મેયર તરીકે નિયુક્ત કરાયા છે। તો ડેપ્યુટી મેયર તરીકે પણ નવીન ઝરૂને જવાબદારી સોંપાઈ છે। તો તેજસ શેઠ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે। આ ઉપરાંત પક્ષના નેતા અને દંડકની પણ જાહેરાત કરવામાં આવી છે। તો આજે રાજ્યના મહાનગરપાલિકાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે, જેમાં કચ્છ જિલ્લાના ગાંધીધામમાં મહાનગરપાલિકાના 5 જેટલા હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે। તો અમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા જોડાયા છે। જી પૃથ્વીરાજ, ત્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને આપ શું કહેશો? ચોક્કસ કહી શકાય, કચ્છની મહાનગરપાલિકા અને પ્રથમ મહાનગરપાલિકા એમાં પણ જે આતુરતાથી જેની રાહ જોઈ હતી મેયરની નામની જાહેરાત ત્યાં જે છે ખુલ્લી થઈ ગયું છે। દિવ્યાબેન નાથાણી ગાંધીધામના પ્રથમ મહિલા મેયર તરીકે ચૂંટાયા છે। કેટલાક લોકો જે સમર્થકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। ગાંધીધામનો આજે મેયર જાહેરાત થઈ ગઈ, શું કહેશો? બહુ ખુશીની વાત છે કે ગાંધીધામના મેયર જાહેર થયું છે, પણ હજી જાહેરાત બાકી છે, બહાર આવે એટલે પછી જ આપણે કહી શકીએ। ઓફિશિયલી તો નથી, પણ એક રીતે કે છે ઔપચારિક રીતે તો કહી શકીએ નથી, ઓફિશિયલી બહાર આવે પછી જ જાહેરાત થશે। ચોક્કસથી કહી શકાય કે જે ઔપચારિક છે બસ માત્ર એનાથી ક્ષણોની બાકી છે, ત્યાં સુધી આપણે કહીશું ગાંધીધામના મેયરની વાત છે જે જાહેરાત જે આતુરતાથી રાહ જોઈ રહી છે, શું કહીશું? અનઓફિશિયલી તો વાત થઈ ગઈ છે કે દિવ્યાબેન નાથાણીનું નામ નક્કી થઈ ગયું છે। 7 મિનિટમાં મને લાગે ઓફિશિયલી પણ આવી જશે। ખાસ કરીને ગાંધીધામની જે આમ જનતા છે એક મેયર પાસે શું અપેક્ષા રાખતી હોય છે? સૌથી પહેલા તો જે પ્રાથમિક જરૂરિયાતો છે, રોડ, રસ્તા, પાણી, ગટર, એની સાથે સાથે જ્યારે મહાનગરપાલિકા બન્યું છે ત્યારે મહાનગરપાલિકાને જે લગતા કાર્યો, સુંદર મજાના બગીચાઓ છે, સારો એવું ઓડિટોરિયમ, હું કલાકાર છું, હું એવું ઈચ્છું એક સુંદર મજાનું ઓડિટોરિયમ થાય કે જેમ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરામાં જેવા ઓડિટોરિયમ છે એવું અહીંયા ઓડિટોરિયમની બહુ કમી છે, એટલે ખાસ એ પણ અમારી પ્રાથમિકતા એવી રહે। ચોક્કસ કહી શકાય લોકોની અપેક્ષા તો સાથે વધતી હોય છે, પરંતુ હવે કહી શકાય કે ગણતરીના મિનિટોમાં જે અત્યારે જે ઓફિશિયલી જે જાહેરાત છે કરવાની બાકી છે, માત્ર જે જોઈ શકીએ તો દરેક સમર્થકોમાં જે ઉત્સાહનો ઉત્સવ હતો અને જે મેયર તરીકે જેની પહેલેથી નામ બહુ આગળ હતું એ હવે બસ માત્ર કહી શકાય થોડી જ ક્ષણોમાં જાહેર થઈ શકે છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો કચ્છ જિલ્લાના ગાંધીધામ મહાનગરપાલિકામાં મેયર તેમજ ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી રહી છે। તો દિવ્યા નાથાણીનું નામ હાલ બોલાઈ રહ્યું છે। તો નવીન ઝરૂને ડેપ્યુટી મેયરની જવાબદારી સોંપવામાં આવી શકે છે।